સજોદ ગામની સીમમાં આવેલ આમલા ખાડી કિનારે બાવળના ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા 4 આરોપીઓને રોકડા રૂપિયા 15,380ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ મહાનિરીક્ષકની આદિત્યસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા જિલ્લા પોલીસ અધિક્ષકની અક્ષયરાજની નાઓએ ચોરી જુગાર અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ છે. અનુસંધાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝનની નાઓએ પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિત જુગાર અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ. જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે જો સજોદ ગામની સીમમાં આવેલ આમલા ખાડી કિનારે બાવળના ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં કેટલીક ઈસમો ગોળ કુંડાળો વાળીને પત્તાના પાનાના વડે હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે સદર જગ્યાએ રેડ કરીને કુલ 4 ઈસમને રોકડા રૂપિયા તેમજ જુગાર રમવાના સાધનો સાથે પકડી પાડીને તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.